ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંય બુટલેગરો બેફામ રીતે દારૂનું વેચાણ કરતા પણ જોવા મળે છે અને દારૂનો નશો કર્યા બાદ દારૂડિયાઓ રસ્તા પર જેમ તેમ હરકતો કરતા પણ નજરે પડતા હોય છે। વધુ એક કિસ્સો વડોદરામાંથી જ સામે આવ્યો છે કે જ્યાં જાહેરમાં એક વ્યક્તિ દારૂના નશામાં ધૂત છે, 4 રસ્તા પર એટલે કે સર્કલ પર ડાન્સ કરી રહ્યો છે। ચારે તરફ ટ્રાફિક છે અને આ સિગ્નલ પર ડાન્સ કરતો વ્યક્તિ દારૂના નશામાં ધૂત હોય અને તેને કોઈ પણ પ્રકારનો ખૌફ ના હોય તેવો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે। આ જ સિગ્નલ પર ઊભેલા એક કાર ચાલક દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં આ વિડીયો ઉતારવામાં આવ્યો છે ને ત્યારબાદ જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને ત્યારે પોલીસની કામગીરી સામે પણ ઘણા સવાલો ઊભા થાય છે। આ દારૂડિયો કે જે શહેરના વૃંદાવન સર્કલ પાસે જાહેરમાં ડાન્સ કરી રહ્યો છે, દારૂના નશામાં ધૂત થઈને આજુબાજુથી વાહન પસાર થાય તો પણ તેને કોઈ ફેર નથી પડતો, ત્યારે આ મામલે કોઈ કડક અને મક્કમ પગલાં કેમ નથી લેવામાં આવતા તેવા પણ સવાલો ઊભા થાય છે।